3 થી 4 મહિના મહેનત કરી. હું કઈ ધ્યાન આપતો નહીં, એમ જ કે ભાઈ યાર કંઈક ને કંઈક વસ્તુ છે માર્કેટમાં વાતો હાલે છે કે સ્કેમ જ છે. મારું ક્રિટિકલ છે કે ડોક્ટર વાળે ચર્ચા કરી તો ડોક્ટરે પરફેક્ટ રિવ્યુ ના આપે. મને કે તમારે લેવો હોય તો લેવાય, એમાં કઈ ખાસ હોય નહીં, એ વન ટાઈપ ઓફ આરો છે. પછી અમે અમારી રીતે બધું એમાં મહેનત કરી, છેલ્લે ફાઇનલ કર્યું કે વસાવવું જોઈએ. વસાવ્યું પછી ગોપાલે મને સુપર ફેક્ટરીના આઈડીની લિંક મોકલી ને પહેલા દિવસે હું સુપર ફેક્ટરીમાં બેઠો ત્યારે એમ જ પથારીમાં આરામથી કે જનરલી મોટા ભાગના લોકો કરતા હોય એ રીતે. પછી નેક્સ્ટ ટાઈમ એમાં શેરિંગ ને બધું જોયું. પછી મને પણ એવું થયું. પછી મોર્નિંગમાં વ્યવસ્થિત આપણે મારું દિનચર્યા તેમાં વહેલું ઉઠવાનું તો પહેલેથી છે. પછી સુપર ફેક્ટરી વ્યવસ્થિત અટેન્ડ કરવા માંડ્યો. લાસ્ટ જ્યારે રાજકુમાર યાદવનું આવ્યું, એક સુરતમાં રહેતો સામાન્ય સિક્યુરિટી ગાર્ડ પણ